પંચમહાલથી મહત્વપૂર્ણ સમાચાર। હાલોલ બોડેલી મુખ્ય હાઈવે બંધ થઈ ચૂક્યો છે। ખાખરિયા ગામે કોતરના ડાયવર્ઝન પર આ વરસાદી પાણી ફરી વળ્યા। ધસમસતો વરસાદી પ્રવાહ જુઓ, જેને કારણે આ ડાયવર્ઝન ધોવાઈ ગયું। રસ્તો બંધ થયો અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો આવી ગયો છે વારો। અહીં જાંબુઘોડા પંથકમાં પણ ઝાપટા સાથે વરસાદ થઈ ગયું છે આગમન, અને ત્યારબાદ કઈ પ્રકારની આ હાલાકીના દ્રશ્યો છે તે આપના ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। રસ્તો બંધ થયો છે તે વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુખ્ય હાઈવે માર્ગ છે કે જે આ વરસાદી કહેરને કારણે બંધ થઈ ચૂક્યો છે। આખો આ ધસમસતો પ્રવાહ અને આ ધસમસતા પ્રવાહને કારણે અહીં આ રસ્તો બંધ કરવાની ફરજ પડી ગઈ। હજુ પણ જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી આ રસ્તામાંથી પસાર થવું ભયજનક જણાઈ રહ્યું છે, જેને કારણે અહીંથી આવન જાવન કરવાની તમામ ગતિવિધિઓ પર રોક લગાવી દેવામાં આવી છે। જોકે તેને કારણે વાહન ચાલકોને પડી રહી છે હાલાકી, કારણ કે અહીંથી પસાર થવા માટે આ એકમાત્ર રસ્તો છે, અને જ્યાં સુધી અહીં પાણી ઓસરશે નહીં અને ધસમસતા પાણીનો પ્રવાહ અટકશે નહીં ત્યાં સુધી આ રસ્તા પરથી અવર જવર કરવી ઘણી જ મુશ્કેલ જણાઈ રહી છે, અને તેને જ કારણે ડાયવર્ઝન પર આખરે મદાર રખાઈ રહ્યું છે, પણ ભારે પ્રવાહને કારણે ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું।